એક હાથી અહીંયા હે. હારી જગ્યાએ હિલ સ્ટેશન જઈશું, હારી હારી જગ્યાએ જઈશું, હારે એવા લોકેશન તમને બધાને બતાવી. તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હાલમાં હું અત્યારે હવે જઈ રહ્યો છું બહાર. ક્યાં જાઉં છું તમને બધાને પણ બતાવો, પણ એ પેલા આપણે કેમ છે મજામાં યાર? બાપા સીતારામ. તો આજે આપણે ક્યાં જવું છે બોલ? આપણે ગાર્ડન એક નવું જાવીશું. રેવા દે તું બોલીને પેલા તો આપણે પોગી જાવ. ક્યાં જવું છે મિત્ર? હનુમાનજીનું મંદિર બહુ સારું છે, એક નંબર લોકેશન, વાતાવરણ એક નંબર. તો ભાઈ અત્યારે આપણે જવાનું છે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં. તો આપણો ભાઈ પાછળ શું દેખાતું ને? આપણો ભાઈ ઘણી વાર જીવો છે. પેલા હું નતો કે પેલા આ ગયો તો ને આ કે બહુ મસ્ત લોકેશન છે, બહુ સારું છે. તમે જોજો બ્લોગમાં આ બ્લોગ એક નંબર છે. અને દાદા હનુમાન દાદા હોય એટલે દાદાના મંદિરે તો જવાનું જ ખાસ કરીને. પછી જે કામરેજ ભાઈ આવ્યું છે આજે ત્યાં જવાનું છે અને જોવાનું છે કે કેવું છે દાદાનું મંદિર. દાદાના દર્શન કરીએ એન્ડ નાના વાતાવરણની મજા માણીએ. ચાલો આપણે જઈએ દાદાના મંદિરે આજે. ભાઈ જો ફરવા માટે બેસ્ટ સ્થળ છે, બેસ્ટ જગ્યા છે ફરવા માટે. પણ ખાલી રોડ જુઓ. ભાઈ પણ જગ્યા એક નંબર, પણ હવે રોડ ભાઈ આપણે ગમે ત્યાં આપણે જાતા હોય હિલ સ્ટેશન પર આવા રોડ પેલા આપણને મળે, બીજું બધું તો પછી આવા રોડ તો પેલા આપણને બાકી મોજ તો પછી આવે. અમારી તુંબડી ગેંગ છે. તો ભાઈ હાલમાં તમે બધા અંદર આવો છો તો સૌપ્રથમ પેલા એન્ટ્રી ગેટ હોય છે અને એન્ટ્રી ગેટ થી ભાઈ તમારે પેલા ટિકિટ લેવી પડશે. હવે તમે ટુ વ્હીલ લઈને આવો છો તો ટુ વ્હીલ નો ભાવ છે 30 રૂપિયા, એન્ડ તમે 4 વ્હીલ લઈને આવો છો, રિક્ષા લઈને આવો છો તો 50 થી 70 રૂપિયા લે છે, એન્ડ પર પર્સન ના લે છે ભાઈ 10 રૂપિયા. તો અત્યારે આપણે ભાઈ બે ટિકિટ લઈ લીધી છે, એક ટુ વ્હીલ ને અને એક ભાઈ આપડી લઈ લીધી છે. એન્ડ ભાઈ આનું તમને સૌંદર્યની વાત કરું તો ભાઈ બહુ અત્યારે હાઈ લેવલ નું ગજબ નું થઈ ગયું છે, કેમ કે હવે વરસાદ એવો પડી ગયો છે ને તો ભાઈ મોસમ એક 1 નંબર થઈ ગયો છે, કેમ કે બધી બાજુ લીલું છમ થઈ ગયું એટલે ફરવાની અને ફોટો પાડવાની ભાઈ 1 નંબર જગ્યા થઈ ગઈ એટલે વાત પૂછવામાં. ચાલો ટિકિટ તો આપણે લઈ લીધી છે, હવે જઈએ અંદર એન્ડ એની મજા માણીએ આપણે. સૌંદર્ય કુદરત નું ભાઈ લાવો લઈએ અલગ પ્રકારથી. તો ભાઈ હાલમાં હે બતા ક્યાં. તો ભાઈ હાલમાં અત્યારે આવી ગયું છે હનુમાન દાદા નું મંદિર. તો બધા અત્યારે આપણે જઈએ હનુમાન દાદા ના મંદિરે અને દર્શન કરીએ. ભાઈ અહીંયા તો મુખ્ય ભાઈ ઈ જ છે હનુમાન દાદા નું મંદિર. બહુ મજા આવે, બહુ શાંતિ મળે, બહુ મસ્ત છે ભાઈ. અને અહીંયા તમે જે કઈ પણ માંગો એ પૂરી થઈ જાય છે, પણ આપણે માંગવા બાબતે નથી આવ્યા ભાઈ, ખાસ કરીને દર્શન કરવા આવીએ છીએ એન્ડ એને પ્રકૃતિનો લાવો લેવા ખાસ આવીએ છીએ. તો ચાલો આપણે અંદર જઈએ એન્ડ હનુમાન દાદા ના દર્શન કરીએ. જોવા છે હનુમાન દાદા નું મંદિર, બહારથી પણ તમને બતાવી દઉં. 1 સેકન્ડ ભાઈ. આજે તો સવારમાં વરસાદ આવતો હતો ને અત્યારે તો ફૂલ ભાઈ તડકો છે. બહુ સારું વ્યૂ થઈ ગયું છે હાલમાં. જો આ છે હનુમાન દાદા નું મંદિર. ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. આ અમારા બંને ભગત છે હનુમાન દાદા ના. એક તો દંડવત પ્રણામ કરે છે, એક ભાઈ ડંકો વગાડે છે. અને હવે આપણે તો દર્શન કરી લઈએ આરામથી. પણ સૌ પેલા તમને બધાને દર્શન કરાવી દઉં. જો આપણા અહીંના હનુમાનજી મહારાજ, રામ ભગવાન નું છે. બહુ મસ્ત મંદિર છે ભાઈ, ખોટું નહીં. એની ટાઈમ આવજો ભાઈ, બહુ મસ્ત મંદિર છે. દાદા ઉશી ની ગદા આપે તો જય દાદા હનુમાન, જય શ્રી રામ. એ બોલવાની જય દાદા હનુમાન, જય દાદા હનુમાન. હા એમ. એક હાથી અહીંયા હે ભાઈ, 20 હાથી અહીંયા ઉભા છો. આ 2 પગ વાળો હે ને ઓલો 4 પગ વાળો, એની માથે એક નાનો કાચબો મોટો અહીંયા હે. જો છે કે નહીં? અરે એ હાથી ગરમી બહુ છે ભાઈ. હવારે તો વરસાદ હતો ને અત્યારે ભાઈ અચિંતાનો તડકો આવી ગયો. બોલો ભાઈ, અમારે આવવાનું તો અહીંયા મંદિરે એટલે મને લાગ્યું કે ભાઈ વરસાદમાં કેવી રીતના જવું ભાઈ.
તો હારી થયું હનુમાન દાદાની કૃપા થઈ ગઈ, તડકો નીકળી ગયો ને એટલે અહીંયા આવવાનો આપણો મેળ થઈ ગયો. અને એમ સારું પણ વરસાદની સિઝનમાં તો મોસ્ટ આવજો, બહુ મસ્તીનું વ્યૂ હોય અહીંનું. ભાઈ બહુ ટાટું પાણી હો. ક્યાં ખુલ્લું છે હાલની અંદર તો. અંદર જઈએ આપણે, બહુ મસ્તીનું છે ભાઈ. સામે તમે જોવો છો ત્યાં છે મસ્તીનું ગાર્ડન, લેક છે નાનું એવું તમે જુઓ. ભોળાનાથ છે ઉપર. અને સામે તમે સાગર મંથન ની બહુ ભાઈ કહાની જાણી હશે, બહુ વાર્તાઓ સાંભળી હશે. અમે જો તેની મૂર્તિ પણ બનાવેલી છે સાગર મંથન ની, જેમાંથી અમૃત નીકળે. અહીંયા ભાઈ બહુ મસ્તીનું છે. પેલા સૌ પ્રથમ આપણે અહીંયા ઉપર જતાવીએ ભાઈ. ત્યાં છે આપણા હનુમાનજી મહારાજની મૂર્તિ, બહુ મોટી અને બહુ મસ્ત છે ભાઈ. હનુમાન દાદાના અહીંયા આપણે પેલા દર્શન કરી આવીએ અને તમને બધાને પણ અત્યારે દર્શન કરાવો હાલમાં. જય શ્રી રામ. તો ભાઈ આ છે હનુમાન દાદાની મૂર્તિ, એન્ડ મેન વિશેષ મૂર્તિ તો હજી ઉપર છે, જે આપણા ભોળાનાથ મહારાજ છે. અત્યારે હનુમાન દાદાના આપણે દર્શન કરી લીધા છે. જય હનુમાનજી મહારાજ. એન્ડ આપણે હવે ઉપર જઈએ. એન્ડ ભાઈ ઉપર તો એવી લાજવાબ મૂર્તિ છે ને ભોળાનાથની, ત્યાં તમને ફોટા પાડવાનું મન કર્યા કરે. ચાલો આપણે ઉપર જઈએ. પણ નાની એવી ગલી આવે હાલમાં, તમે ખાલી જોતા જો કેવી ગલી આવે ભાઈ. બીક લાગે, લહરવાની બહુ બીક રહે પણ. છે કે નહીં નાની એવી દુકાન. હવે ભાઈ આપણે કઈ અહીંયા જવાનું નથી, દાદરા ચડવાનું છે ને બીજે ઘડી જાવ. તો ભાઈ હાલમાં આપણે આવી ગયા છીએ ને આ છે ભોળાનાથની મૂર્તિ અહીંયા. ચાલો બતાવો તમને પણ કેમ. તો ભાઈ આ છે ભોળાનાથની મૂર્તિ. કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો. અને ભાઈ હનુમાન દાદાના તો દર્શન આપણે કરી લીધા, અને ભોળાનાથના તમને દર્શન કરવાથી કેવી મજા આવી પ્લીઝ કમેન્ટમાં જરૂર કહેજો. અને આ આપણે છે ગણપતિ બાપા. ભાઈ એક નંબર અહીંનું વ્યૂ છે ભાઈ, બહુ મજા આવે. તો ચાલો આપણે પણ હવે દર્શન કરી લઈએ. જય ભોલાનાથ. જય ભોળાનાથ. આપણે દર્શન કરી લીધા ને તમને કેવી મજા આવે અહીંયા દર્શન કરવાની. ભાઈ ફ્રી ટાઈમ મળે ને તો એની ટાઈમ અહીંયા આવવાનું ભૂલતા નહીં ભાઈ. ગજબનું અહીંનું વ્યૂ આવે, ગજબનું લોકેશન છે ભાઈ. અહીંયા ગમે ત્યારે ફેમિલી સાથે આવો, કપલ સાથે આવો કે ભાઈ ફ્રેન્ડ સર્કલમાં આવો, બહુ મજા આવે અહીંયા ફરવાની. એને વરસાદ આવતો હોય ને તારે તમારે ખાસ આવવાનું. હર હર મહાદેવ. કેમેરો બેમેરો ને ઓલો અમને ઓફિસમાં બોલાય લે. બરાબર દર્શન કરવા બાકી છે. હે ભાઈ. तो भाई अभी हम तो भाई अभी हम सब आ चुके हैं एडवेंचर भाइयों. ए सलाम ना भाइयों, अभी हम आ चुके हैं एक बहुत बड़ी गुफा में. डर लगता है यहाँ पर कहीं सांप ना निकल आए, और फटती तो अलग से है भाई. ओए लेकिन जय भोलेनाथ लाले. હવે આ છે ને આપણે આ બધા આઈટમ છે. આવું કઈ નહીં. ચાલો આપણે અત્યારે હવે નીચે જઈએ એન્ડ જોઈએ. આપણે તમને નાનું એવું લેક બતાવીએ, એક નાનું એવું ગાર્ડન બતાવ કે કેવું છે સાથે સાથે. તો ભાઈ બીજું બધું તો પછી, પેલા તમને અહીંનું એક મસ્તીનું વ્યૂ બતાવતો. ચાલો આપણે આજે વ્યૂ જોઈએ.
ભાઈ અત્યારે આપણે જઈએ છીએ બીજા લેક ઉપર, મતલબમાં ત્યાં હવે જોઈએ કે કેવો વ્યૂ આવે. સામે તમે બ્રિજ જોઈ શકો છો, ત્યાં આપણે જવાનું છે હાલમાં. અને હું ને મારો ભાઈ બે ટેહલતા ના જઈએ છીએ. અને ભાઈ સાચું કહું તો અત્યારે ભાઈ હદબારો તડકો વધી ગયો. આ બધો સીન બતાવો ખાલી. ભાઈ ઓલા ને બહુ ફોટા પાડવા મજા આવે. પોઝ ભલે આપતા ન આવડે પણ ગમે ત્યાં મંડાઈ પડે. જો છે કે નહીં, હાથમાં ફોન હોય જ તે પેલા. અને શું નામ જો ભાઈ ઝાડો ઉગી ગયા નાના એવા. લે આ તો મિની પ્લાન્ટ્સ. આ જો આ ચારેકોર ફરતે લેક છે અને સામે તમે બ્રિજ જાઓ છો, ત્યાં આપણે અત્યારે હાલમાં જવાનું છે. ભાઈ બહુ મસ્ત છે ભાઈ. વરસાદની સિઝનમાં આવી જગ્યાએ ફરવા આવવાની તો બહુ મજા આવે, ખોટું નહીં. કેમ કે ભાઈ જાયમાં જ કરે. આવી વરસાદની સિઝન હોય ને તો મજા આવે, બાકી ઉનાળો હોય ને તો હાવ બોરિંગ લાગે ભાઈ. ઉનાળામાં બધું બોરિંગ પ્રોસેસ થઈ જાય, આપણને ક્યાંય નીકળવાનું મન ન થાય. કેમ કે ભાઈ તડકો એવો નડી જાય ને વાત પૂછોમાં. આ ચોમાસામાં સારું પીટનું રખડી લેવાનું છે આપણે. મતલબમાં સારી જગ્યાએ હિલ સ્ટેશને જઈશું, સારી જગ્યાએ જઈશું, સારા એવા લોકેશન તમને બધાને બતાવીશ. એન્ડ ભાઈ આ ચોમાસામાં નેચરલ મજા માણીશું, મતલબમાં બધું આપણે આખેલે જોવાનું છે. ચાલો સામે જઈએ આપણે ઓલા લેક બાજુ. હાલો, મારો તો ભાઈ જીવ મૂંઝાઈ ગયો. અહીંયા બધા કપલિયા છે આમ જો. જો આ બે કપલ છે. હાવ આવું કરી નાખે ભાઈ બંધો. આપડે ભાઈ કઈ હોય નહીં ને એટલે એ બધા આવે. એ બધા આવે છે. ભાઈ કપલ ની વાત ન કરે. માં આપણને ચપ્પલ લીટી દે બે ત્રણ. કેવો મંડાણો. હા ભાઈ આ બ્રિજ તમે આવો ને તમને લાગે કે જાપાન જેવો સીન આવી જાય. જાપાન જેવો તમે જોયા છો જો વાંસ ને એવું છે. તમને લાગે ચલ જાપાન માં આવી ગયો હોય ને એવું. ભાઈ મજા આવી જાય. ઉપાડો એ ક્યાં આય મે કાઈ આ બધું આ બસ રામ ફેર કાઈ સીધા નો રે. ભાઈ ફોટા આટલું બધું કરવું પડે આપણે. ફોટા કરવું છું ને એટલે બાંકડો આમ થાય અહીંયા ભરાય દે. તો ભાઈ અત્યારે આપણે બધા જઈ આવ્યા છીએ લેક ઉપર. અહીંયા પણ જઈ આવ્યા છીએ, ત્યાં પણ આપણે ગયા હતા આપણે લેક ઉપર. હવે હાલમાં અત્યારે આપણે જઈએ સામે હિંચકા ને એવું બધું છે નાના છોકરાઓનું રમવાનું. ભાઈ આપણે રમીએ. આપણે ક્યાં હવે મોટા થઈ ગયેલા છીએ હજી એટલા બધા. આપણે હજી કાંઈ એટલા બધા મોટા નથી થઈ ગયા. એટલે આપણે પેલા સામે જઈએ, હિંચકા બીચકા ખાઈએ, બધું તોડી નાખી પી ઘેરવી હતી. ભાઈ એવું નથી કરવાનું, રમવાનું હે માણસ રીતના. આપણે કાંઈ નહીં યાર. ભાઈ બહુ મસ્તીનો અહીંનો નજારો છે, બહુ મસ્ત વ્યૂ છે. ઉતર ને તો ઉતર બતક ઠેકડા મારે ભાઈ. કઈ નઈ ભાઈ બહુ મસ્ત આઈને કુદરત નો લાવો માણો હોય ને તો ભાઈ ચોમાસામાં આવી જગ્યાએ ભાઈ મોસ્ટ જ આવું જો. આ એક તો ચડી ગયો હિંચકામાં. ઓલે બાકડે બેસી ગયા. ઈ કે અમે હવે હિંચકે બેસે તો બધું હેઠું આવશે. તો ભાઈ કાંઈ નહીં. આપણે નજારો એવો છે ભાઈ બહુ મસ્ત. ભાઈ છોકરા હારે છોકરું થાવું પડે, આમાં મજા આવે. હેરી પોટર નામ છે મારું. તો ભાઈ હાલમાં અત્યારે બહુ મજા આવી ગઈ છે. તમારે અહીંયા આવવું હોય તો હું લોકેશન નાખી દે કેપ્ચરમાં. અહીંયા ભાઈ આવવાનું ભૂલતા નહીં. એન્ડ ભાઈ જો અત્યારે હિંચકા ને બધું આપણે થઈ ગયું છે. અહીંયા તો નાના બાળકોનું છે, તો પણ આપણે ક્યાં છે મોટા થઈ ગયા એટલા બધા. એન્ડ સામે તમે જુઓ તો ના ચોપાટી ને એવું બધું છે. સામે એડવેન્ચરનું છે, બધું છે અહીંયા. એટલે ભાઈ પિકનિક કરવા આવતો હોય તો પિકનિક મારે બેસ્ટ જગ્યા છે હાલમાં. પણ ભાઈ ઉનાળામાં બધા આવતા હોય પણ અત્યારે ચોમાસામાં તો ભાઈ મેન રીઝન છે બહુ મજા આવે હાલમાં. કેમ કે વરસાદ ને બધું આવી ગયું ને એટલે ગજબ લેવલનું અહીંનું લોકેશન થઈ જાય, બધું હરું થઈ જાય ને બહુ મજા આવે. અને આપણને ભાઈ ચોમાસાની સિઝન જ ગમે વધારે. કેમ કે જો અત્યારે પેલા લેક તો ખાલી હતો, અત્યારે ફૂલ ભરાઈ ગયો છે. અને મનોરંજન માટે તો અહીંયા બેસ્ટ પ્લેસ છે આ. તો કાંઈ નહીં, અત્યારે આપણે જઈએ છીએ બહાર. અહીંયા ભાઈ ઘણો ટાઈમ સ્પેન્ડ કરી લીધેલો છે, તો હવે જઈએ આપણે બહાર. હવે બહુ ગજબની ભૂખ લાગી ગઈ છે એટલે ચલો બહાર જઈએ અને હવે કાંક પેટ પૂજા કરી લઈએ હવે. બાકી બહુ મજા આવી આજ તો. તો ભાઈઓ બહેનો પહોંચી ગયા આપણે ફેમસ રસના સર્કલે. તો ભાઈ અત્યારે હાલમાં આપણે આવી ગઈ છે લસ્સી ને આપણે હવે લસ્સી પી લઈએ. હું પીવા આવ્યો છું લસ્સી. તો ચાલો ભાઈ આપણે લસ્સી પીએ, રસનાની ફેમસ લસ્સી.
તો ભાઈ હવે ખાવી આપણે પાણીપુરી ભાઈ બધું થઈ જાય પણ પાણીપુરી પેલા ખાવાનું હવે આપણે ખાવા જઈએ પાણીપુરી પછી આપણે હવે વિચારશું ક્યાં જવું ક્યાં નહીં તો ભાઈ હાલમાં હું આવી ગયો છું ઘેરે આમ તો કયું નું આવી ગયો છું ઓલરેડી અત્યારે તમે ખાલી બહારનો વ્યૂ જોવો ઓલરેડી અત્યારે ઘણી રાત થઈ ગઈ છે એન્ડ હું આવી ગયો છું અત્યારે ઘેરે એન્ડ હા બ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જરૂર કહેજો એન્ડ ખાસ કરીને હનુમાન દાદાને મંદિરે જવાનું ભૂલતા નહીં મેં જે તમને ભાઈ કેપ્શનમાં હું લોકેશન નાખી દઈ બેસ્ટ જગ્યા છે મતલબમાં તમારે ભાઈ પિકનિક માટે જવું હોય કે આમ સારી જગ્યા એક્સપ્લોર કરવી હોય તો ખાસ કરીને હનુમાન દાદાની જગ્યાએ જવાનું ભૂલતા નહીં બહુ મસ્ત છે એન્ડ બહુ સારી જગ્યા છે ખાસ કરીને જવાનું ભૂલતા નહીં એન્ડ હા વ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જરૂર કહેજો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ પેલા સબસ્ક્રાઇબ કરો એટલે હું કાંઈક નવી નવી જગ્યા એક્સપ્લોર કરાવી શકું એન્ડ હવે તો હું ગોતું છું સારું એવું હિલ સ્ટેશન તમારા ધ્યાનમાં હોય તો કમેન્ટ કરો એટલે આપણે પાછા જઈએ હિલ સ્ટેશને એન્ડ આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં બાકી મળે છે નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ